કાકા મને તો ભીમલાનું ભૂત જ લાગે. ઝીણિયા ભૂત નથી, મને તો લાગે છે કે ભીમલો જ છે. આ ભીમલો તો જોઈ ને જો હજી નો આવી, ભારે વાર લાગી. કોઈ ગામના ભારી નો જાય તો સારું, નકર અમારો બેનો ભાંડો ફૂટશે. ટકા આ ભીમલાનું ભૂત ઓલે ટપુ કાકાના ઘરમાં કાંઈ ગયું? ઝીણિયા દેકારો કરમાં પાકું કરવું છે કે અહીંયા કોણ કોણ છે. ભીમલા આટલો બધો ગભરાઈ ગયેલો છો, શું થયું? એ ઓલો ટકો અને ઝીણીઓ બે મને ભારી ગયા. હે? હા આહા ભીમલા તે કાંઈ કરી છે ને આપણા બધા પ્લાન માથે તે પાણી ફેરવ્યું. એ ટપુડા એ હવે શું કરું નકે હમણાં ઈ ગુડાય છે. હા ભીમલા હવે મારે શું કરવું? હેલ ભીમલા અહીંયા જો આ બારીએથી તું બારો વ્યો જા, એ આવશે ને બે એટલે હું જવાબ દઈ દઈશ. તું જા ઉતાવળ રાખ. ટકા શું છે તે બે આટલા બધા ભૂરાયા થયા છો? ટપુ કાકા ભીમલો ક્યાં? તમારા ઘીરે ગયરો ને એ અમારી નજરે જોયું છે. અરે ટકા તમે બે ગાંડા થઈ ગયા છો કે શું? કાંઈ મરી ગયા હોય એ મહણિયામાંથી પાછા જીવતા થઈને કોઈ દી આવે? ના ના ટપુ કાકા આ ટકો ખોટું નથી બોલતો, મેં જોયો ભીમલાને. એ બાપા બે નો માનતા હોય તો જોઈ લ્યો, મારું આ ઘર પીડ્યું બાપા, જોઈ લ્યો. ઝીણિયા હાલ. ટકા હું તને નતો કહેતો કે એ ભીમલાનું ભૂત જ છે? ઝીણિયા મારું દીકરું મને સમજાતું નથી. એ ટકા એ ઝીણિયા આ ભીમલાનું ભૂત તમારા વાળ શું લેવા પડ્યું? મને કાંઈ સમજાણું નહીં. એમાં એવું છે ને ટપુ કાકા, ઝીણિયો બહુ સેવા કરતો હતો ને તો એને ઉપર હક ન થાય. હા ટપુ કાકા, ભીમા કાકા ભૂત થઈ ગયા ને તોય મારી સંભાળ લેવા આવવું પડે. એ વાત ઝીણિયા તારી હાશી, તે સેવા ભીમલાની બહુ સારી કરી છે ને, તને ફળ મળશે. હા હા ટપુ કાકા. એ આવજો. એ હા. એ ભીમલા એ વિયા ગયા, હવે અંદર ગુડા. ગુરુજી આ 3 દીધા ફૂંક મારીને ધુવાડો આવે છે, કોઈ આવતું નથી. એ શેલા એમ નો આવે, ગામમાં જા અને કોકને જાણ કર કે અહીંયા બાપુ આયા હે. ગુરુજી એ વાત છે, હું જાઉં છું ગામમાં. કસા ગામને તૂટ્યા છે, આ ગામને કેમ તૂટું એ નહીં ખબર પડતી. ટકા મને તો લાગે હવે આ ભીમલાનું ભૂત રહ્યું ને આપણને બેયને નહીં મૂકે. આહા ઝીણિયા તું તો હાવ બીકણો છો.
ભૂત ભૂત કાંઈ ન હોય. ટકા ભૂત ભૂત કઈ ન હોય તો આમ તો આપણને ઓલો ભીમલો નજરે સીડ્યો. ઝીણિયા મારી બેટી તારી વાત હાસી છે, મને કાંઈ સમજાતું નથી. કાકા ભીમલાનું ભૂત હશે તો આપણે બે શું કરશું? તું ખોટી ઉપાધિ કરમાં ને જે થવાનું હોય છે એ થાય છે. શું બેટા ઉપાધિમાં છો? બાપુ અમારા વાહે એક ભૂત પડી ગયું છે. એ બાપુ તમને દાંત આવે છે, અમે વાયડાય નથી કરતા. છોકરો કાંઈ ઉપાધિ કરો માં, મારા ગરુ પાસે તમે આવો, બધું ભૂત ભૂત બધું જાય. તમારા ગુરુ ક્યાં જળશે? એ તમારા ગામના પાધરમાં જ પીડ્યા છે. આ તો હું નિમિત્ત બનવાનો હોય છે ને એટલે હું આવ્યો છું. હવે હું જાઉં છું. ઝીણિયા હવે તારે ભીમલાના ભૂતથી બીવાનું થાતું નથી. હાલ બાપુ પાસે જાય. હાલ હાલ. એ ભીમલા, હવે ખોટી ઉપાધિ કરમાં આપણી બાજી બગડતી માંડ રહે છે. હવે તો ટપુડા હવે શું કરશું? આમ જો ભીમલા, હવે હે ને તારે 2 દી માર ઘર બારું જ નહીં નીકળવાનું, અને મારે હે ને તપાસ કરવી જોઈશે એ દીકરા મારા શું કરે છે એમ. ના ના ટપુડા, તારી વાત સાચી છે, નકે એ મારા દીકરા મને હળવાડી દેશે. ભીમલા, તું ઉપાધિ કરમાં આ ટપુડો બેઠો છે ને એ બેને સજા થશે ને થશે. કાન ખોલીને તું સાંભળી લે. હવે તું ઘર બારો નીકળતો નહીં અને હું ત્યાં જાઉં છું જોવા. હો, બે જાય નહીં. મારો દીકરો ચેલો જ્યો અહીંયા રહ્યો. ગુરુજી, ગુરુજી, એ શું છે હવે મોઢામાંથી ફાટ ને? 2 મુર્ગા આવે છે, 2 મુર્ગા. એ હા, એ તો કાયકા ચૂણો હરગે ચૂણો. ઝીણિયા ધુવાણો આમ થાય છે, બાપુ અહીંયા જોવા જોઈએ. એ ટકા તો હાલ કાયો ઘા આ ભીમલાના ભૂતનું કામ પતે ને તો આપણે પછી માયા હગે વગે કરી. ઓમ ક્લીમ ક્લીમ ફુઆ, ઓમ ક્લીમ ક્લીમ ફુઆ, ઓમ ક્લીમ ક્લીમ ફુઆ, ઓમ ક્લીમ ક્લીમ ફુઆ, ઓમ ક્લીમ ક્લીમ ફુઆ. બાપુ મને ખબર છે તમે શું કામે આવ્યા છો. તમારી વાંહે ભૂત પડ્યું છે. ઝીણિયા બાપુ જાણકાર લાગે છે. તમારું કામ થઈ જાય છે પણ વિધિ કરવી પડશે, ખર્ચો કરવો પડશે. થાય છે? હા બાપુ, ભલે ખર્ચો કરવો પડે પણ આ ભૂત અમને કંદરતું બંધ થઈ જવું જોઈએ. ભૂત છું, તમને ગામમાં કોઈ નહીં કંદડે. તો બાપુ અમારા ઘરે પધારો અને ભૂતની વિધિ કરો. તમે હાલવા માંડો, હું વાયર વાય આવું છું. સારું બાપુ. ગુરુજી, મુર્ગા માંડ હાથમાં આવી ગયા છે, હવે મૂકતા નહીં. એ શેલા તારે નો કેવું પડે, ભૂસ મારું છે હરખઈનું. ગુરુજી, થાવ બેઠા. તો હાલ શેલા. આમ જો ઝીણિયા, એકવાર ભીમલાનું ભૂત વીયું જાય ને તો ભીમલાની બધી માયા હગે વગે કરી અને આપણે બેને શેરમાં વીયું જવું છે. એ ટકા તારે મને ન કેવું પડે, મારી ઈ જ ગણતરી છે. આ મારા દીકરા શું બે તારમાં આમ? ટકા મને લાગે આ ટપુડો આપણી વાતો સાંભળી ગયો. મૂંગો રે, હું એને વાતોમાં ફેરવી નાખીશ. એટલે શું ઓલા બે ઊભા તમે ભૂતની વાતો કરતા હતા? કાંઈ નહીં ટપુ કાકા, આ ઝીણીઓ ભીમા કાકાની બહુ સેવા કરતો હતો ને તો ભીમા કાકા મરી ગયા તોય ભૂત થઈને આ ઝીણીયાને મળવા આવે છે. ટકા આમ જો ઓલું હડેલું કૂતરું ગંધાતું હોય ને એવો ગંધાતો હતો તોય હું સેવા કરતો હતો. પછી નો આવે મળવા. હા ઝીણિયા, મળવા આવે સેવામાં તું કાંઈ ઘટવા નતો દેતો. હા પણ ભૂત થઈને ભટકે ઈ થોડું પોય એટલે અમે એની કંઈક વિધિ કરીને તો એના જીવને શાંતિ મળે. તો શું ઝીણિયા તમે વિધિ કરો છો? એ હા, આ ઝીણીયાને કેટલું પેટમાં ભરે છે, ઓલો મરી ગયો છે ને તો એની વાંહે ખર્ચો કરે છે. કરવું પડે બાપા, કરવું પડે. ત્યારે એ ભીમો બધું દઈને ગયો છે મને. આ બટા તારી વાત હાચી છે, ભીમલો દઈને બધું તને મરી ગયો. બટા વાપરવામાં ખામી ન રાખતો વાપર. આ
વાપરવું જ પડશે. મારા દીકરા મારા આ બેય શું નવી આદરીશ. મારે ઓલા ભીમલાને કહેવું પડશે. લાઈ જઈને કહેવા દે. ભીમલા, એ ભીમલા, શું ભલામણ તને વાત કરું. હા એ આમ જો ઓલો ટકો અને ઝીણીઓ અને મોટા બાપુને તેડાવી અને તારી તો વિધિ કરે છે ઈ. જીવતાજી એ ભીમલા, આપણને બેયને ખબર છે તું જીવે, પણ ગામ આખાને તો એમ જ થાય છે ભીમલો મરી ગયો છે. ટપુડા હવે શું કરશું? આમ આવી જઈશું એ આમ જો ભીમલા, આમ ન જવાય, આપણી બાજી બધી બગડી જાય છે. તો તું કે શું કરશું? એ ભીમલા, તું ખોટી ઉપાધિ ન કર. હવે હું જાઉં છું તારા ઘીરે. કોણ બાપુ છે અને કોણ નથી, ખોટો છે કે હાસો છે, એ બધી હું તપાસ કરતો આવું. તું ઉપાધિ ન કરતો હો. હા ભગવાન, આ ટપુડો મારો હાસો ભાઈબંધ હતો તે ખરા ટકે કાયમ આવ્યો. એ આવો બાપુ આવો. આમ ખાટલે બી આવો, ખાટલે. બેહો બાપુ બેહો. બાપુ હવે જલ્દી વિધિ ચાલુ કરો. એમ ન થાય. શું ખાવું છે? ઘડી પોરો લે. જીણિયા વાત કર, શું થાય છે એ મારે જાણવું જોઈશે. એ આમ જોવો બાપુ, આયા એક ભીમા બાપા કરીને ભાઈ રહેતા હતા. ઈ ભાઈ ઓફ થઈ ગયા છે, પણ એમનું ભૂત રહ્યું ને એ પોરો લેવા નથી દેતું. હે કોબે ને છેલા એ બીમાં ભૂત ભૂત કાઈ ન હોય. તને જીણિયા ભીમલાનું ભૂત ક્યાં દેખાણું? જો બાપુ, હું ઘરમાં હતો ને ત્યારે ભીમો કાકો મને હાથ કરતો હોય ને એવું લાગ્યું મને. અને આમ જો પાછા અમે બે શમશાનેથી આવતા હતા ને તો ભીમલા રોકો ભાઈ અમને ભટકાણો. તમે પાકું કર્યું હતું કે ઈ ભીમલો જ હતો? ના ના બાપુ, અમે પાકું કરવા ઘણું મથ્યા, પણ ઈ ભાઈ હાથમાં જ ન આવ્યો. તો મારું દીકરું ભૂત બહુ ખતરનાક છે. તો વિધિ થાય છે મોટી. એ ઝીણિયા, ટકા, આ બધું છે શું? એ આ બાપુ આયા છે વિધિ કરવા. ભીમા કાકાની જે આત્મા ભટકે છે ને એ ભટકતી બંધ થઈ જાય. તમે બધાય બહાર વિયા જાઓ દરવાજે. મારી વિધિ પૂરી ન થાય ને ત્યાં સુધી કોઈને અંદર ન આવવા દેતા. ભલે બાપુ. હાલો ટપુ કાકા હાલો, આયા ન રેવાય. એ શેલા આઈ લવ યુ ઘરમાં જે હોય અંજેરા કરી અને ચોરી કરીને વિયા જાય. હા બાપુ હાલ. એ ઘરેણા બહેણા બધું બઠાવી લીધે. એ બાપુ મને નો કેવું પડે. ઝીણિયા, ઝીણિયા, એ જામો પાડ્યો હો. મરી ગયા હોય ને એ માણા વાંય આટલો ખર્ચો ન કરે. હાલો મને માથું દુખે, મારે ચા પીવો જોઈએ ઘીરે જઈને. ખર્ચો આમ તો નથી કર્યો, આ બધું લેવા હાટું કર્યો છે.